નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હવે આગળ જોઈએ। ટેલિકોમ અને સાયબર અવેરનેસ માટે મહિલા મહાવિદ્યાલય વડોદરામાં વ્યાખ્યાન યોજાયું। સૌપ્રથમ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સૂતરની આંટી અને રૂમાલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આચાર્ય ડોક્ટર પ્રદીપ જોશીએ સૌનું શબ્દોથી સ્વાગત કર્યું હતું। ટેલિકોમ અને સાયબર સંબંધિત કાર્યક્રમના પ્રોગ્રામ કોઓર્ડિનેટર રાજેન્દ્રભાઈ ચૌહાણે કોલેજની વિદ્યાર્થીનીઓને ટેલિકોમ સંબંધિત માહિતી આપી હતી। સેક્રેટરી મૌલિકભાઈ ઉપાધ્યાયે પણ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ટેલિકોમની વિદ્યાર્થીનીઓને માહિતગાર કર્યા હતા અને તે અંગે જાગૃત રહેવા વિદ્યાર્થીનીઓને સૂચન કર્યું હતું। ઉપસ્થિત જુદી જુદી ટેલિકોમ કંપનીઓના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીનીઓને ગ્રાહકલક્ષી માર્ગદર્શન આપ્યું હતું અને ટેલિકોમ અંગેની કોઈ સમસ્યાઓ અને ફરિયાદો સાંભળી તેના નિવારણ માટે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમમાં મહિલા મહાવિદ્યાલયની વિદ્યાર્થીનીઓ મોટા પાયે ઉપસ્થિત રહી હતી અને ટેલિકોમ સાયબર સંબંધિત માહિતી વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી। કાર્યક્રમના આયોજનમાં કોલેજના જીએસ અને તમામ સીઆર બહેનોએ તેમજ એનએસએસ વિભાગની વિદ્યાર્થીનીઓએ સમગ્ર કાર્યક્રમના આયોજન કર્યું। કાર્યક્રમના અંતે ઇતિહાસ વિભાગના અધ્યાપક ડોક્ટર અમિત માછીએ આભાર વિધિ કરી હતી। સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય ડોક્ટર પ્રદીપ જોશીના માર્ગદર્શન માંતે કોલેજના અધ્યાપકો તેમજ વડોદરાના સાયબર ક્લબ કોર્ડિનેટર ડોક્ટર મહેશ વી ચૌહાણે કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।